જોઈએ આજના સમાચાર વિગતવાર. મહુવા તાલુકાના નીચા કોટડા ગામે દિવ્યાંગ નવજીવન સંસ્થા દ્વારા નીચા કોટડા ગ્રામ પંચાયતમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું. ઊંચા કોટડા ઐતિહાસિક પવિત્ર યાત્રાધામ છે, તો ત્યાં લાખો લોકો આવતા હોય છે. બોરડાથી આવતા દાઠા, વાટીકડા નીચા કોટડા, ઊંચા કોટડા પણ જવાય છે અને દાઠાથી ઊંચા કોટડા બાયપાસ જવા માટે તલ્લી વાલર બાંભોર થઈને મુખ્ય માર્ગ ગણાય છે. તો નીચા કોટડા ગ્રામ પંચાયતની હદમાં આવતા વિસ્તારની અંદર જે રોડ રસ્તા આવે છે, ત્યાં દેશી બાવળનો ખૂબ ત્રાસ છે. બાવળ એકદમ રસ્તાની અંદર આવી ગયા છે અને જે સરકારી બસ આવતી હોય છે, તે આ બાવળિયાના કારણે આવતી નથી. સિંગલ પટ્ટીનો રસ્તો હોવાના કારણે સામેથી કોઈ પણ વાહન આવતું હોય તો તે બસ કઈ જગ્યાએ જાય. આ બાવળ તાત્કાલિક ધોરણે કપાવવા જોઈએ, જેથી કરીને યાત્રાળુ અને અકસ્માતનો એક પણ કેસ ન બને, કારણ કે એટલા બધા બાવળ વધી ગયા છે, જેના કારણે એક્સિડન્ટ થવાની પણ સંભાવના થઈ શકે છે. તો દિવ્યાંગ નવજીવન સંસ્થાના પ્રમુખ બટુકભાઈ ભીલ નીચા કોટડા ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપ્યું અને રજૂઆત પણ કરી કે આ મહત્વનો મુદ્દો ધ્યાનમાં લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા આવે એવી માંગ કરવામાં આવી. રિપોર્ટર ગૌતમ દાઠિયા, નીચા કોટડા.